હાલો હાલો એમ નહીં, મારા ભાડાનું તો ઠીક હે કે તું ગમે એટલું મોડું દે, પણ બાજુવાળાએ તારી ફરિયાદ કરી છે હું રામભાઈ કે તું દર વખતે દર અઠવાડિયે કોક ને કોક નવી છોકરીને લઈ આવસ ઘરે. નવી છોકરી? અરે ના, ઈ એક જ છે, મારી યાર કામ કરે છે તો મારી હું અહીંયા ઘર જોવા આવી હતી. કેવા ઘરમાં રહ્યો હો તમે? એટલે દર વખતે જે આવે હિયા તારી યાર કામ કરે ઈ જ છોકરી હોય છે ને? ના ના, એમ તો એકવાર લોન વાળા બેન આવ્યા હતા, મારે મકાન ઉપર લોન લેવાની હતી. ભાઈ મારા મકાન ઉપર હું હે? તમારું નહીં ભાઈ, મારે ગામડે છે ને મકાન, એની ઉપર. એમ નહીં, અત્યારે તું કેસ કામ વાળી, એટલે કામ વાળી હું તારી ભેગી કામ કરતી હતી એ છોકરી હતી ને, બીજી લોન વાળી આવી હતી, બરોબર? હા. મને તો તું એવા લોલીપોપ દેતો તો પેલા કે મારી બેન હે ઘરે આવે ઈ. અરે ઈ નહીં, ઈ તો મારી હગી બેન, ઈ આવી જ નથી હમણાં 1 મહિનાથી. પણ હમણાં 1 મહિનાથી નથી આવી, આડા દિવસે ગમે ત્યારે આવે. રક્ષાબંધને કેમ તારી એકેય બેનું નો આવી? તું 4-5 અલગ અલગ બેનું નું મને કહેતો તો. અરે મારે હું ભાંડેડા બહુ મોટા રહ્યા ને, અમારે 7-8 ભાઈઓ, એટલે કદાચ બીજાને રાખડી બાંધવા ગયું એટલે નો આવી હગે. નો આવી કે ની ક્યાં કરસ? રક્ષાબંધન ઉપર જ નો આવી ગઈ એકેય બેનું તારી. બાકી આડા દિવસે તો ગમે ત્યારે હું ઘરે આવું ને કોક ને કોક છોકરી હોય ને એમ કે આ તમારી બેન હે. અરે મેં જ ના પાડી હતી એને કે બેન તું અહીં ધક્કો નો ખાતી, હું જ તારા ઘરે આવી. તો હું એ દિવસે અમે બે ફરવા ગયા હતા બહાર, અલા હું એના ઘરે ગયો હતો. કોના ઘરે? મારા બેન ના ઘરે. તો એમ કેવાય કે હું મારા ઘરે ગયો તો ગામડે મળવા. તું સાચું બોલી, તારી બેન તો નહોતી જ. અરે હવે હું તમને પછી ફોન કરું અડધી કલાકમાં, અત્યારે ઇમરજન્સી ટ્રાફિકમાં હું. એમરજન્સી ટ્રાફિક ની ક્યાં કરસ તું ભાઈ? ઘરે બેઠો ચોખ્ખો ક્લિયર અવાજ આવે છે. હલો હાલો હલો હાલો.